વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। આગામી દિવસોમાં હજુ પશ્ચિમી વિક્ષેપ અને વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। તેમણે ચોમાસા સુધીના ગુજરાતના વાતાવરણમાં થનારા ફેરફાર અંગે આગાહી કરી કે 25 થી 28 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળવાયુ આવશે। 8 થી 10 એપ્રિલમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। 17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધશે। 20મી એપ્રિલથી 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહે। 20 એપ્રિલથી 8મી જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે। ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે। અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે। 25મી મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે તેમનું અનુમાન છે કે આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે। 11મી મે થી 20 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી થઈ શકે છે। 5મી જુલાઈથી 20મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે। તો આ વખતે અલ્નીનોની શક્યતા હોવા છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ પહેલા ચોમાસું સારું રહી શકે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું। 24 મેથી 4 જૂન વચ્ચે પણ કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે। આ 24 મેથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તે ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે। અને અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં 17 મે બાદ હલચલ જોવા મળે। જેમાં જોવા જઈએ તો 20મી એપ્રિલથી 20મી જૂન વચ્ચે તો બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા રહેશે। અને 17 મે આસપાસથી પણ અરબ સાગરમાં હલચલ જોવા મળશે। અને 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને 8 થી 20 જૂનમાં અરબ સાગરમાં પણ એક ચક્રવાતની શક્યતા રહે। આ ચક્રવાત દક્ષિણાવર્તી રહે કે ઓમાન તરફ જાય એ તો સમય આવે ત્યારે જ ખ્યાલ આવી શકે।